2350, 24,300, તો ત્યાં તમે 24,200 ના એસએનની સાથે નવી ખરીદી કરીને ચાલી શકો છો। એટલે જો અત્યારે તો નહીં, અત્યારે પોઝિશન હોય તો હોલ્ડ રાખો, પરંતુ 24,300 24,350નો જો તમને લેવલ આવતા દેખાય છે તો ત્યાં ખરીદદારી કરજો। 24,200નો સ્ટોપ લોસ લગાવજો। ઉપરમાં 24,600 સુધીના લેવલ ફરી પાછા આવતા જોવા મળી શકે છે, એટલે ઘટાડે ખરીદદારીની સલાહ અહીંયાથી ખાસ કરીને નિફ્ટીની અંદર બનતી દેખાઈ રહી છે। કુનાલજી તરફથી અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે આ તો કુનાલજીની વાત થઈ, પરંતુ અન્ય પણ આપણા એક્સપર્ટ આજે નિફ્ટી અંગે શું રણનીતિ આપી રહ્યા છે એની ખાસ કરીને વાત કરી લઈએ તો જુઓ, એસએસજે ફાઇનાન્સના વિરલ છેડા તેઓ પણ અહીંયાથી નિફ્ટીમાં ઘટાડે ખરીદદારીની સલાહ આપી રહ્યા છે। તેમનું કહેવું છે 24,400 સુધીનો જો કોઈ ઘટાડો આવે છે તો ખરીદી કરીને ચાલો। 24,250ના સ્ટોપ લોસ લગાવો અને 24,600 24,700 સુધીના લક્ષ્યાંક અમને અહીંયાથી આવતા જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખવાની। બીજું છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા પણ 24,350 24,400ની રેન્જમાં ખરીદદારીની સલાહ આપી રહ્યા છે। 24,190નો સ્ટોપ લોસ એટલે 24,650નો લક્ષ્યાંક અહીંયાથી એમના તરફથી પણ આવતા જોવા મળી શકે છે, એટલે ધ્યાન રાખીશું। જોકે જો આખી પરિસ્થિતિમાં તમામ જે આપણા એક્સપર્ટ છે એ એક મતે 24,300થી લઈને 24,400ની વચ્ચેની રેન્જની અંદર ખરીદારીની સલાહ કહી રહ્યા છે। 24,200ની આસપાસનો સપોર્ટ કહી રહ્યા છે અને 24,600 24,650ની આસપાસના ટાર્ગેટ કહી રહ્યા છે। એટલે ખાસ કરીને આવતીકાલ માટે જો તમારે અહીંયાથી કોઈ પણ રણનીતિ ધ્યાને રાખવી હોય તો માત્ર ને માત્ર ઘટાડે ખરીદદારીની રણનીતિ તમારે ધ્યાને રાખવાની છે। એ સાથે આગળ વધીએ અને આજના દિવસે ઘણા બધા સ્ટોક્સ એવા છે કે જેની ચર્ચા કરવી છે, અને એ ચર્ચામાં શરૂઆત જ આજે દિગ્ગજોથી કરીએ કુનાલજી। બે બેન્કો, એક એચડીએફસી બેંક, બીજી કોટક બેંક, એકે તેજી આપવાનું કામ કર્યું, બીજીએ તેજી અટકાવવાનું કામ કર્યું આજના દિવસમાં, પરંતુ બંનેના Q1 અપડેટ પર આપણને